YouTube ચેનલની અંદર આપનું સ્વાગત છે। આપણે પ્રકરણ શીખતા હતા રેસાથી કાપડ। ભાગ 1 આપણે જોયો છે કે ભાગ 1 ની અંદર આપણે સમજ્યા કે કાપડ કેવી રીતે બનતું હોય છે। કાપડ બનાવવા માટે સૌપ્રથમ તો આપણે રેસા લઈએ છીએ, રેસામાંથી તાંતણા બનાવીએ છીએ અને તાંતણામાંથી કાપડ બને છે। આ વસ્તુ આપણે પ્રથમ વિડિયોની અંદર સમજેલી છે। હવે આપણે રેસાના પ્રકાર પણ જોયા હતા કે કુદરતી રેસા અને વાનસ્પતિક રેસા, કે જે રેસાઓ આપણને કુદરતમાંથી મળતા હોય એને કુદરતી રેસા કહીએ છીએ અને જે રેસાઓ આપણે બનાવી શકતા નથી, આપણે જાતે માનવ સર્જિત તરીકે બનાવીએ છીએ, એ બધા સાંસ્કૃતિક રેસા છે। એ રેસાઓનો અભ્યાસ આપણે ધોરણ 7 અને ધોરણ 8 માં કરીશું। આપણા આ પ્રકરણની અંદર આપણે ફક્ત કુદરતી રેસાનો અભ્યાસ કરવાનો છે। કુદરતી રેસા એમાં વાનસ્પતિક રેસા, ખાસ કરીને આપણે વાનસ્પતિક રેસાનો અભ્યાસ આ પ્રકરણમાં આવે છે। તો સૌથી પહેલા વાનસ્પતિક રેસાના બે ભાગ જોઈએ તો એક છે કપાસ અને બીજું છે શણ। તો કપાસ અને શણ આ મુખ્ય કુદરતી રેસાઓ છે। આપણે અભ્યાસ કરીએ પહેલા કપાસ। તો કપાસ શું છે આપણે સૌ જાણીએ છીએ। અત્યારના સમયની અંદર બહુ પ્રચલિત થયેલો શબ્દ કોટન। આપણે બજારમાં જઈએ એટલે કે કોટન કાપડ પહેરવામાં સરળ હોય, આપણને સમજાતું હોય, આપણને પહેરવામાં અનુકૂળ રહેતું હોય એવું સરસ મજાનું કાપડ તો એ છે કપાસમાંથી બનાવેલું કોટન। કપાસને અંગ્રેજીમાં કોટન કહેવાય છે, એટલા માટે આપણે એને કોટન કાપડ કહીએ છીએ। તો કપાસ શું છે? વિદ્યાર્થી મિત્રો, તમે કપાસનું ખેતર જોયું છે? આપણે કપાસનું ખેતર જોઈએ તો આપણને એમ લાગે કે બરફથી છવાયેલો વિસ્તાર। તો કપાસને આપણે મુખ્યત્વે ઉગાડવામાં આવે છે। આપણે ખેતરમાં પાક તરીકે કપાસને ઉગાડતા હોઈએ છીએ। તો કપાસ ઉગાડવા માટે કેવી આબોહવા, કેવી જમીન જોઈતી હોય છે? તો એવી સીધી લીટીમાં આપણે સીધું કહીએ તો કપાસ ઉગાડવા માટે કાળી જમીન જોઈએ છે। કાળી જમીન અને ગરમ આબોહવા। તો આપણે વિદ્યાર્થી મિત્રો વિચારીએ કે સામાજિક વિજ્ઞાનમાં તમારે આવતું હશે કે કાળી જમીન ક્યાં હશે, ગરમ આબોહવા આપણને ક્યાં જોવા મળે છે? તો આપણે જોઈએ તો સામાજિક વિજ્ઞાનમાં પણ આવે છે અને આપણે વિજ્ઞાનમાં પણ આવે છે। તો ગરમ આબોહવા અને કાળી જમીન મુખ્યત્વે આપણને ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર જોવા મળે છે। એટલે કપાસનું મોટા ભાગનું ઉત્પાદન ગુજરાત અને મહારાષ્ટ્રમાં થાય છે। તો હવે કપાસ એટલે કેવી રીતે ઉગતું હોય છે? કપાસના ખેતરને આપણે જોઈએ તો જ્યારે કપાસ ઉગાડીએ તો એના ઉપર નાના નાના બીજ આવતા હોય છે। આપણે એ બીજડા જોઈએ તો એની અંદર આપણને લીંબુ જેવા આકારનું એનું ફળ દેખાય છે। લીંબુ જેવા આકારનું ફળ પહેલા લીલું હોય છે, એ જે લીલું હોય છે સમય જતાં એ ફાટે છે અને કાળા રંગનું પણ થાય છે। એ જે બીજ હોય છે, કપાસના જે બીજ અથવા તો જે આપણે ફળ જોઈએ છે એ ફળને આપણે જીંડવા કહીએ છીએ, કે જે આપણને લીંબુ જેવા લીલા લીલા રંગના શરૂઆતમાં દેખાય છે। જ્યારે એનો વિકાસ થઈ જાય, એ પરિપક્વ બની જાય એટલે એ જીંડવા ફાટે છે અને જીંડવા ફાટે એટલે આપણે એની અંદર જોઈ શકીએ છીએ કે સફેદ રંગનું રૂ જોવા મળે જે કપાસના બીજ સાથે જોડાયેલું હોય છે। કપાસનો છોડ, એના ઉપર જે ફળ આવે એને આપણે જીંડવા કહીએ છીએ અને જીંડવાનો વિકાસ થાય, એ પરિપક્વ બને એટલે આપણે એમાંથી કપાસ મેળવી શકીએ છીએ। હવે કપાસ આપણે જે જોઈએ છે એ જે કપાસ હોય એને આપણે પછી હાથેથી અલગ કરીએ છીએ। કપાસના બીજ અને એને આપણે બીજડા અલગ કરીએ અને કપાસ અલગ કરીએ। તો આ જે ક્રિયા છે એને આપણે કાંતવું કહીએ છીએ। તો આપણે સાદા રીતે પહેલાના જમાનામાં લોકો પાસે બહુ યંત્રો ન હતા, તો યંત્ર ન હોવાના કારણે એ લોકો હાથેથી કપાસ અને એના બીજ અલગ કરતા હતા અને એના કારણે હવે તો આપણે યંત્રો છે, મોડર્ન યુગની અંદર જુદા જુદા પ્રકારના કાંતવાના યંત્રો આવે છે, એ યંત્રોના કારણે આપણે સરળતાથી એ કાંતી શકીએ છીએ। તો કપાસનો ઉપયોગ આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણે કાપડ બનાવવા તો એનો ઉપયોગ કરીએ જ છીએ, પણ એનો અન્ય ઘણો બધો ઉપયોગ છે। રજાઈ બનાવવા માટે, ગાદલા બનાવવા માટે, સુતરાઉ કાપડ બનાવવા માટે, આ જે ખૂબ જ પ્રચલિત વિસ્તારો છે, પ્રચલિત વસ્તુઓ છે, એ બધું આપણે કપાસમાંથી બનાવીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ્યા અત્યારે સુધી કે કપાસ ખેતરમાં ઉગે છે અને એ મુખ્ય એક કાપડ છે કે જે આપણને પહેરવામાં સૌથી વધુ અનુકૂળ હોય છે। હવે બીજા પ્રકારનો વાનસ્પતિક રેસા કે જે છે શણ। તો શણ શું છે? તો શણ આપણે જોઈએ તો
તો એ એક પ્રકારનું આપણે શણના છોડમાંથી આપણે પ્રકાંડમાંથી આપણે શણના રેસા મેળવી શકીએ છીએ. તો શણ જેવી રીતે આપણે કપાસની ખેતરમાં ઉગાડીએ છીએ એવી જ રીતે શણના છોડ ઉગાડવામાં આવે છે. જે શણના છોડ હોય છે એના પ્રકાંડમાંથી આપણને શણના રેસા મળતા હોય છે. મોટા ભાગે શણ એ ચોમાસાની ઋતુની અંદર ઉગાડવામાં આવે છે કે જ્યાં વધુ વરસાદ પડતો હોય, વરસાદની સિઝન ચાલતી હોય એવા વિસ્તારની અંદર આપણે મોટા ભાગે શણના છોડ ઉગાડવામાં આવે છે. તો એવા બે રાજ્યો છે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ. ત્રણ રાજ્યો છે, સોરી, પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ. તો આ જે છોડ ઉગાડવામાં આવતા હોય છે આ છોડ એ શણના છોડમાંથી સૌથી પહેલા તો આપણે શણનો છોડ જોઈએ. તો શણના છોડ પર જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય એટલે કે જ્યારે શણનો વિકાસ થવાની શરૂઆત થતી હોય છે ત્યારે હજુ એના ઉપર ફૂલ આયા નથી પણ જેવા ફૂલ આવવાની શરૂઆત થાય એવા તરત જ એ બધા છોડની લણણી કરી લેવામાં આવે છે. એટલે કે બધા છોડને આપણે એક જગ્યાએ ભેગા કરવામાં આવે છે. હવે આ જે છોડ ભેગા થયા, જે પ્રકાંડ ભેગું કર્યું, એ જે પ્રકાંડ હોય એને આપણે થોડા સમય સુધી પાણીની અંદર પલાળી રાખવામાં આવે છે. પાણીની અંદર થોડા સમય સુધી પલળે. આપણે જાણીએ વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ પણ વસ્તુને આપણે પાણીમાં પલાળીએ તો એ ધીરે ધીરે સડવા લાગે છે. તો આ પ્રકારના જે પ્રકાંડ હોય છે, શણના પ્રકાંડ હોય છે, એ પણ પાણીમાં જ્યારે ડુબાડેલા હોય ત્યારે એ સડવા લાગે છે. આ પ્રકાંડ જ્યારે કમ્પ્લીટ એટલે કે પૂરેપૂરા સડી જાય ત્યારે એ શણ પ્રકાંડમાંથી આપણે એના રેસા હાથ વડે આપણે અલગ કરી શકીએ છીએ. તો એ જે બધા આપણે જોયું કે કપાસના રેસા આપણે મેળવી શકીએ છીએ અને શણના રેસા પણ આપણે મેળવી શકીએ છીએ. તો આ બધા રેસાઓ આપણે જ્યારે ભેગા કરીએ તો એ રેસાઓને આપણે એકબીજા સાથે જોડીને આપણે તાંતણા બનાવીએ છીએ. કે આપણે પહેલા ભાગની અંદર જ જોયું કે આપણે રેસામાંથી તાંતણા બનાવીએ છીએ. તો આમાંથી પણ આપણે રેસા મેળવ્યા, કપાસના છોડમાંથી રેસા મેળવ્યા, શણના છોડમાંથી પણ રેસા મેળવ્યા. તો આ બધા જે રેસાઓ આપણે મેળવીએ છીએ અને એ રેસાઓ મેળવીને આપણે એના તાંતણા બનાવીએ છીએ. તો મોટા ભાગે સૌથી પહેલા તો આપણે જે કાંટુ ક્રિયા જે આપણે કપાસની અંદર જોઈ ગયા કે કપાસના રેસામાંથી તાંતણા બનાવવાની ક્રિયાને આપણે કાંતવું કહીએ છીએ. એટલે કપાસનો મોટો જથ્થો હોય, એક કપાસના મોટા જથ્થામાંથી આપણે એના નાના નાના રેસાઓ અલગ કરીએ અને વળ ચડાવીને આપણે ખેંચીએ. જેવી રીતે આપણે ડિબેટ બનાવતા હોઈએ છીએ એવી રીતે એ જથ્થામાંથી આપણે રૂ ખેંચીએ છીએ અને એનામાંથી આપણે ખેંચીને વળ ચડાવતા જઈએ અને વળને આપણે જોડતા જઈએ એમ આપણે લાંબા લાંબા તાંતણાઓ બનાવતા જઈએ છીએ. અને આ તાંતણા બનાવવા માટેનું સીધું અને સાદું સાધન કે તકલી. આપણે વિદ્યાર્થી મિત્રો તમે પુસ્તક લઈને બેસો તો એની અંદર આ તકલી એક સોય જેવી આપેલી છે કે એની અંદર આપણે રેસાઓ ભરાવતા જઈએ અને એમાંથી તાંતણા આપણે નીકાળતા જઈએ છીએ. તો સાદું સાધન કે જેનામાંથી આપણે કપાસમાંથી તાંતણાઓ બનાવીએ છીએ તો એ સાદું સાધન છે તકલી. અને બીજું સાધન છે ચરખો કે આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજીએ આ ચરખાનો ઉપયોગ કર્યો હતો. બ્રિટનની મિલોમાંથી જે આયાત થતું કાપડ આવતું હતું એ લોકો એવા કાપડ પહેરવાની જગ્યાએ આપણા ભારતની અંદર જ ઉગતા કપાસમાંથી આપણે જાતે બનાવેલા કાપડ પહેરવાનો આગ્રહ ગાંધીજીએ એ વખતે રાખ્યો હતો. અને એ રીતે આઝાદીની ચળવળમાં ચરખાનો પણ ઉપયોગ કરેલો હતો. તો આપણે શીખ્યા મિત્રો કે તાંતણા બનાવવા માટે આપણે જે કપાસમાંથી રેસા મેળવીએ છીએ, શણમાંથી રેસા મેળવીએ છીએ. તો કપાસનો ઉપયોગ આપણે શીખ્યા. હવે શણનો ઉપયોગ ઘણીવાર આપણે જોઈએ તો પગ લૂછણિયા બનાવવા માટે થતો હોય છે, કંતાનના કોથળા બનાવવા માટે થતો હોય છે. આપણે ઘણીવાર તમે જુઓ કે કોઈ મકાન બનતું હોય એની અંદર થાંભલાઓ રોપેલા હોય તો થાંભલાને એકબીજા સાથે જોડવા માટે આપણે શણની દોરીઓનો પણ ઉપયોગ કરીએ છીએ. શણ એવું હોય છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે એને પલાળી રાખવામાં આવે ત્યારે એ સરળતાથી આપણે એને ગાંઠ મારી શકીએ છીએ અને જ્યારે એ સુકાઈ જાય ત્યારે એટલો મજબૂત થઈ જાય છે કે એક મારેલી ગાંઠ આપણે છોડી શકતા પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે વાનસ્પતિક રેસાઓનો અભ્યાસ કર્યો. બે વાનસ્પતિક રેસાઓ કપાસ અને શણ. બરાબર. આવતા બીજા વિડિયોની અંદર આપણે શીખીશું કે આ બધા જે રેસા ભેગા કર્યા એમાંથી આપણે તાંતણા બનાવ્યા, પણ તાંતણામાં આપણે શું કરીશું? તાંતણામાંથી આપણે કાપડ બનાવવા માટે બે પ્રકારની
વણાટ. તો આ બે ક્રિયાઓ આપણે હવે આગળના વિડીયોમાં જોઈશું. હવે આ વિડીયો સમજ્યા છે, બે વિડીયો સમજ્યા પછી આપણે પાઠની અંદર પાછળના સ્વાધ્યાયની અંદર પ્રશ્નો આવેલા હોય છે, એ પ્રશ્નોનો અભ્યાસ કરશો મિત્રો, તમને ચોક્કસથી એ પ્રશ્નોના જવાબ આવડશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.